આશરો સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા દ્વારા છોટાઉદેપુર તાલુકાના ઓડ ગામના બાળકોને તેમજ જરૂરિયાતમંદ લોકોને છત્રી અને રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઓડ ગામની સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વરસાદમાં શાળાએ આવવા જવામાં તકલીફ નહીં પડે તે માટે રેઇનકોટ અને છત્રીઓ વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ગામના જરૂરિયાતમંદ લોકોને છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેઇનકોટ છત્રી વિતરણ કાર્યક્રમમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ડિરેક્ટર મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, છોટાઉદેપુર તાલુકાના ભાજપા પ્રમુખ કાલુભાઈ નાયક, પૂર્વ સરપંચ જગુભાઈ રાઠવા અને આશરો સેવા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા કરતા રહીશું. હું તમારો અને ખાસ